સુરતમાંથી 500ના દરની 50,000 રૂપિયાની નકલી નોટ ઝડપાઈ. રેલવે પોલીસે એક વ્યક્તિની કરી ધરપકડ. રૂપિયાનું કનેક્શન પાકિસ્તાન હોવાનું ખુલ્યું. ભુજમાં 500ના દરની 59,000ની નવી ડુપ્લિકેટ નોટ સાથે 2 શખ્સોની ધરપકડ. અમરેલી, ભાવનગર અને સુરતમાં આઈટીના દરોડા. સમગ્ર ગુજરાતમાં 1 કરોડથી વધુ નાણાં જમા કરાવનારા 1,000 લોકોને આઈટીની ફટકારી નોટિસ. સોલા દુષ્કર્મ મામલે પૂર્વ એમએલએ ભાગસી રાઠોડના ડ્રાઈવરની ધરપકડ. કિશોરી સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ. મહેશ શાહ મામલે વીટીવીની પડતાલમાં ખુલ્યા અનેક રાજ. મોટા માથા હોવાને પગલે ઈડી, આઈટી અને પોલીસનું મૌન. નોટબંધીના 36મા દિવસે પ્રજા પરેશાન. માત્ર 5% એટીએમમાં કેશ મળતા પ્રજાને ભારે હાલાકી. બેંકોમાં પણ કતારનો કકળાટ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત ભુજ એલસીબી પોલીસે ચોક્કસ બાતમીને આધારે 2 આરોપીઓની ₹500ની નવી ચલણી નોટ સાથે ધરપકડ કરી છે. બંને આરોપીઓ પાસેથી પોલીસે નકલી નોટો છાપવા માટે વપરાતી પ્રિન્ટિંગ, કલર, કાગળ સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભુજ તાલુકાના માધાપર ઓફિસમાં નવી ₹500ની ચલણી નોટો છાપતા હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે ભુજ એલસીબી પોલીસે માધાપર ખાતે આવેલ ઋતુત્વ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસમાં દરોડા કરી તપાસ હાથ ધરતા બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ઓફિસમાંથી નવી ₹500ની 59,000 રૂપિયાની 119 નોટ મળી આવતા પોલીસે આરોપી ચિરાગ અને દિનેશની ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી છે. અમારી ટીમ પેટ્રોલિંગમાંથી બાતમી આધારે હકીકત મળેલી કે માધાપરમાં દુકાનમાં ચિરાગ અને બચુભા નામના 2 શખ્સો જે પોતાની દુકાનમાં નકલી નોટ કલર પ્રિન્ટર દ્વારા છાપી બજારમાં મૂકવાના છે એવી બાતમી આધારે ત્યાં ઝડપી કરી કલર પ્રિન્ટર તથા એને લગતા સાધનો, જુદી જુદી નોટો, એમાં ટોવરમાંથી મળેલી નોટો, બંનેના પાસેથી કબજામાંથી મળેલી નોટો, એમ 119 નોટો કબજે કરેલી છે, જે 59,500 રૂપિયાની કિંમતની છે. અને આ બંને આરોપીઓને અટક કરી અને આગળની વધુ તપાસ શરૂ. સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી. ટિકિટ બારી નજીક એક શખ્સ શંકાસ્પદ દેખાતા આરપીએફ પોલીસે તે શખ્સની તલાશી લેતા તેની બેગમાંથી જૂની 500ની નોટનું એક બંડલ મળી આવ્યું. આ સાથે $3 અમેરિકન પણ મળી આવ્યા હતા, જે જોતાની સાથે જ આરપીએફ પોલીસને નોટ ડુપ્લિકેટ હોવાનું લાગ્યું, જેથી પોલીસે તાત્કાલિક આ શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીનું પાકિસ્તાન સાથે નેટવર્ક છે અને જે વ્યક્તિ પાસેથી નોટો લઈને આવ્યો હતો તે તેમને ઓળખતો નથી. ત્યારે નોટ આપનારો કોણ છે અને ક્યાં સુધી તેનું નેટવર્ક ફેલાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. तकरीबन 5 बजे रूटीन चेक होता है. संदिग्ध जो भी डाउटफुल व्यक्ति होते हैं उनको चेकिंग के दौरान एक बुरहानुद्दीन सज्जाद बोहरा नाम के व्यक्ति को पकड़ा. चेक करने पर उसमें 50,000 रुपये बरामद हुई. उन चेक को नोटों को देखने पे प्रथम दृष्टया लगा कि नोट नकली हो सकते हैं, तो बुकिंग ऑफिस जो रेलवे की वहाँ जाकर चेक करवाया तो उन्होंने बताया सब नकली है. और यहाँ लाए, पूछताछ करने पर उसने बताया सर मैं बसई रोड गया था और बसई रोड में किसी व्यक्ति से लिया था, उसका नाम पता नहीं जानता हूँ, जो भी है वो उसकी जांच जारी है, लेकिन प्रथम दृष्टया नोट नकली पाए गए हैं 50,000. મહેસાણા જિલ્લાના સાગથાળા ગામેથી 7.50 લાખની રોકડ મળી આવી. 2,100 અને 50ના દરની નોટો સાથે 5 આરોપીઓ ઝડપાયા છે. સંતોષપૂર્વક જવાબ ન મળતા પોલીસે રૂપિયા જપ્ત કર્યા. આ શખ્સો ઈડરથી ખેરાલુ કારમાં જઈ રહ્યા હતા. આરોપીઓ ઈડરના રહેવાસી છે અને પોલીસે 5 શખ્સોને જામીન પર મુક્ત કર્યા. સમગ્ર બનાવને પગલે મહેસાણા પોલીસે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે. નોટબંધી બાદ રાજ્યભરમાં અનેક સ્થળો પરથી નવી અને જૂની ચલણી નોટો ઝડપાઈ રહી છે. ત્યારે વાત કરી કચ્છની. કચ્છમાં ભુજ એલસીબી પોલીસે 500 રૂપિયાની 59,000 રૂપિયાની 119 નોટ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. આ સાથે નોટો છાપવા માટે વપરાતી પ્રિન્ટિંગ, કલર અને કાગળ સહિતની ચીજવસ્તુઓ પણ મળી આવી હતી. આ તરફ સુરત રેલવે સ્ટેશનેથી ₹500ની જૂની નોટોનું બંડલ એક સાથ આરોપીની ધરપકડ કરવામાં આવી. વાત મહેસાણાની. મહેસાણામાં સાગથાળા ગામેથી
7,50,000ની રોકડ સાથે 5 આરોપીઓ ઝડપાયા. ત્યારે સમગ્ર મામલે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી હતી. ભાવનગરમાં આજે બપોરે વાઘાવાડી રોડ પર આવેલી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડતા ચકચાર મચી જવા પામી. આઈટી વિભાગના દરોડા પડતા જ અન્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. ઇન્કમટેક્સ વિભાગના 5થી વધુ અધિકારીઓ વાઘાવાડી રોડ પર આવેલા કૃષ્ણ દર્શન બિલ્ડિંગમાંના શ્રી પાલવોરા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં ત્રાટક્યા હતા. જો કે ઇન્કમટેક્સના અધિકારીઓએ આ અંગે મીડિયાને કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. નોટબંધી બાદ કેટલાક લેભાગુ લોકો દ્વારા જૂની અને નવી ચલણી નોટો બદલવામાં આવી રહી છે, જેમાં બેંકના અધિકારીઓ હોવાની શંકા છે. ત્યારે આયકર વિભાગે સુરતના ઉધના વિસ્તારમાં ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાની 2 ઓફિસમાં દરોડા પાડ્યા, જેમાં રૂપિયા 23 લાખની જૂની અને નવી ચલણી નોટો મળી આવી. જોકે તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ભજીયાવાલાએ વિવિધ 15 બેંકોમાં 1.5 કરોડ રૂપિયા જમા કરાવ્યા. ત્યારે આ બાબતે ખાતાની તપાસ ચાલી રહી છે. તેમજ આયકર વિભાગને પણ આ કૌભાંડમાં બેંકના અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા છે. ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાના ત્યાંથી ગઈકાલે આયકર વિભાગે 23 લાખ રૂપિયાની જૂની અને નવી જે ચલણી નોટો છે તે પકડી પાડી હતી અને ત્યારબાદ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આયકર વિભાગની જે ટીમ છે તે સુરતની જે ઉધના ખાતેની સુરત પીપલ્સ બેંક છે ત્યાં આજે અત્યારે આવી છે, કારણ કે ગઈકાલે જે તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં ફાઇનાન્સર કિશોર ભજીયાવાળા છે તેના વિવિધ બેંકોમાં 15 એકાઉન્ટ છે અને લગભગ 1.5 કરોડ રૂપિયા જેટલા એને વિવિધ બેંકોમાં જમા કરાવ્યા હોવાની બાબત ગઈકાલે આયકર વિભાગની તપાસમાં બહાર આવી હતી. ત્યારે આજે આયકર વિભાગની ટીમ સુરતની જે ઉધના પીપલ્સ બેંક આવેલી છે, સુરત પીપલ્સ બેંક ઉધના શાખા, ત્યાં પહોંચી છે અને એના જે વિવિધ ખાતાઓ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આયકર વિભાગને આશંકા છે કે જે કિશોર જે છે ભજીયાવાળા તેના દ્વારા જે વિવિધ બેંકના મેનેજરો છે તેની સાથે મળીને મની એક્સચેન્જ કરવામાં આવતા હતા તે તમામ સહિતની બાબતોની તપાસ અત્યારે જે ઇન્કમટેક્સ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ બાબતના વધારે ખુલાસાઓ બહાર આવે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. કેમેરામેન ચિંતન સાંગાણી સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી. અમરેલીના સાવરકુંડલામાં માર્કેટિંગ યાર્ડમાં આઈટી વિભાગનો સર્વે હાથ ધરવામાં આવ્યો. અંબિકા ટ્રેડિંગમાં રાજકોટ આઈટી વિભાગનો સર્વે હાથ ધરાયો છે. વેપારી મંડળના પૂર્વ પ્રમુખને ત્યાં પણ આઈટી વિભાગના દરોડા પડ્યા હતા. આઈટીના દરોડા હાથ ધરાતા કાળું નાણું ઝડપાયાની શહેરમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. નોટબંધી બાદ જે લોકોએ મોટા પ્રમાણમાં પોતાના એકાઉન્ટમાં રોકડ જમા કરાવી તેમને ત્યાં આવકવેરા વિભાગે નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું. અમદાવાદમાં 500 થી વધારે અને સમગ્ર ગુજરાતમાં આશરે 5,000 જેટલા લોકો કે જેમણે નોટબંધી બાદ પોતાના બેંક એકાઉન્ટમાં 1 કરોડથી વધારે જમા કરાવ્યા છે તેમને આવકવેરા વિભાગની નોટિસ મોકલવામાં આવી અથવા તો ટૂંક સમયમાં મોકલવામાં આવશે તેવી સંભાવના છે. સાથે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આવકવેરા ખાતાના અનેક અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન વિંગમાં મૂકવામાં આવે તેવી પણ શક્યતા છે. સરકારે બ્લેક મની ધરાવતા લોકો પર 85% સુધીની પેનલ્ટીની જોગવાઈ કરી તે હેઠળ પણ કેટલાક કેસ ઝડપવાની શક્યતા છે. તમામ લોકો પાસેથી આવકના સ્ત્રોતની સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. જે લોકોએ મોટી રકમ જમા કરાવી હોય તેની માહિતી બેંકોને 1 જાન્યુઆરી બાદ આવકવેરા વિભાગને આપવાનો આદેશ કરવામાં આવ્યો. પરંતુ 1 કરોડથી વધારે ડિપોઝિટ કરાવનારાઓની માહિતી વિભાગે વહેલી જ નોટિસ મંગાવી તેને મોકલવાનું શરૂ કર્યું છે. તો વીટીવીની પડતાલમાં મહેશ શાહ પાસે કેટલાય લેણદાર હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી. સાથે તેમાંથી કેટલાક નામો પણ ચર્ચાઈ રહ્યા છે. ઉદ્યોગપતિથી લઈ રાજકારણીઓના નામ વીટીવી પાસે આવ્યા, જેમાં તે તેમના સતત સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
તો શેઠનાના સંબંધોની હકીકત પણ વીટીવી પાસે આવી છે. મહેશાની પાછળ છુપાયેલા ચહેરાઓના રહસ્યની વાત કરવામાં આવે તો વીટીવી પાસે તમામ નામો છે જે મહેશ શાહ સાથે સંકળાયેલા હતા. તેનો સીએ શેઠના તેની પણ કેટલીક વિગતો બહાર આવી છે. તૈમૂર શેઠના સંપર્ક પર પડતાળ કરવામાં આવી છે. શંકાસ્પદ 18 વ્યક્તિઓ મુદ્દે વીટીવીની પડતાળ જારી છે અને તેમાં ઘણા બધા તથ્યો બહાર આવ્યા છે. મહેશ શાહના સંપર્કમાં રહેલા લોકોની હકીકત પણ વીટીવી પાસે આવી છે. તો મહેશ શાહ પાસે કેટલાય લેણદાર હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી. સાથે તેમાંથી કેટલાક નામો પણ ચર્ચાઈ રહ્યા છે. ઉદ્યોગપતિથી લઈ રાજકારણીઓના નામ વીટીવી પાસે આવ્યા તેમાં તે સતત તેમના સંપર્કમાં હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તો અહીં એ પણ જાણી લો કે 13,860 કરોડ રૂપિયા જો સરકારની તિજોરીમાં જમા થાય તો કેટલો ફાયદો રાજ્ય સરકારને અને ગુજરાતને થઈ શકે છે. તો 13,860 કરોડ રૂપિયા જો સરકાર પાસે આવે તો શું થઈ શકે? નર્મદા યોજનાની અધૂરી તમામ કામગીરી પૂર્ણ થઈ જાય. પહેલો ફાયદો તો સરકારને આ થાય, ગુજરાતમાં 10 વર્ષ સુધી ટોલ ટેક્સ માફ કરી શકાય. ગુજરાત રાજ્યના બજેટનો 18% હિસ્સો છે. આ 5 વર્ષ સુધી રાજ્યમાં દરેક વ્યક્તિને મફત આરોગ્ય સેવા પૂરી પાડી શકાય. 25 વર્ષ સુધી વિધવા મહિલાઓને પેન્શન આપી શકાય. બેરોજગારોને રોજગારી આપી શકાય. યુવાનોને સદ્ધર બનાવી શકાય. રાજ્યના દરેક શહેરને સીસીટીવીથી સજ્જ કરી શકાય. 2 વર્ષ સુધી રાજ્યમાં વીજ બિલ માફ કરી શકાય. શાહના સંપર્કમાં કોણ હતા તે અંગે વીટીવીએ પડતાળ કરી, જેમાં અમદાવાદના નરોડાના મુકેશ જાનીનું નામ સામે આવ્યું. મુકેશ જાની સાથે સંપર્ક કરતા તેમણે કહ્યું કે શાહને તેઓ એક જ વાર મળ્યા છે. જો કે દરરોજ જાની શાહના કોન્ટેક્ટમાં હતા તો મહેન્દ્ર ચોપડા પણ શાહની ગુડબુકમાં હતા. મહેન્દ્ર ચોપડાના ઘરે પણ આઈટીની રેડ પડી ચૂકી છે. મહેન્દ્ર ચોપડાના સંબંધો મોટા નેતાઓ સાથે હોવાનું વીટીવીની પડતાળમાં સામે આવ્યું. ઉપરાંત વડોદરા નિરાલા ટૂલ્સના સંદીપ કોઠારી પણ શાહના સતત સંપર્કમાં હતા. આ અંગે તેમની સાથે વીટીવીએ સંપર્ક કર્યો, પરંતુ સંદીપ કોઠારીએ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો. અમદાવાદમાં 16 દુષ્કર્મ મામલે પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી. પોલીસે મોબાઈલ લોકેશનને આધારે આરોપીની ધરપકડ કરી છે, જેમાં આરોપી ડ્રાઈવર પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો ડ્રાઈવર છે, જે દુષ્કર્મના મામલે આરોપી છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી છે. સોલામાં કિશોરી પર દુષ્કર્મ મામલે આરોપીને ઝડપી લેવા આવશે. સોલા પોલીસ આરોપીની ધરપકડ કરી. આરોપી પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો ડ્રાઈવર છે. આ અંગે ભાવસિંહ રાઠોડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ડ્રાઈવર સાથે ગત રાતથી તેમનો કોઈ સંપર્ક નહોતો. ડ્રાઈવર તેમના ઘરે મૂકી ગયા પછી તેણે શું કર્યું તેની કંઈ ખબર નથી. સવારે ફોન કર્યો તો તેનો નંબર બંધ આપતો હતો અને તેમને પણ મીડિયામાં આવ્યા બાદ ખબર પડી કે તેણે દુષ્કર્મ આચર્યું. તદ્દેજ વરાયતી કિશોરી ઘરમાં હતી ત્યારે આરોપી ઘરના પતરા તોડીને ઘરમાં ઘૂસી ગયો અને કિશોરી પર બળાત્કાર ગુજાર્યો. 16 વર્ષીય કિશોરી પરિવાર સાથે ઘરમાં સૂતી હતી. તેની બહેન પાસે ઘરમાં સૂતી હતી ત્યારે પૂર્વ ધારાસભ્યનો ડ્રાઈવર ઘરનું પતરું તોડી અંદર ઘૂસી આવ્યો. આ પછી તેને બેભાન કરી ઉઠાવી ગયો. આ પછી તેની સાથે કારમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું કિશોરી જણાવી રહી છે. આ પછી તેને રસ્તા વચ્ચે ફેંકી દેવામાં આવ્યો. મારો કે લેવા દેવા જ નહીં, મારા ઘોટાલો મારી મેટ્રો ખોટી લે એ તો આવું હોય આપણે ભલે લેતા વાંધો નહીં, હું છું નહીં આમાં ખોટા કઈ પ્રોબ્લેમ છે નહીં ભાઈ. મારો કે લેવા દેવા જ નહીં, મારા ઘોટાલો મારી મેટ્રો ખોટી લે એ તો આવું હોય આપણે ભલે લેતા વાંધો નહીં, હું છું નહીં આમાં ખોટા
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમના અન્ય કાર્યકરોની અટકાયત કરવામાં આવતા હંગામો મચી ગયો. તાજેતરમાં ક્રાઇસ્ટ સ્કૂલ દ્વારા સીબીએસઈના નામે ફી ઉઘરાવવાનું કૌભાંડ બહાર આવ્યું, જેને પગલે ક્રાઇસ્ટ સ્કૂલના સંચાલકોની ગેરરીતિ સામે આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ સીએમ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કોંગ્રેસી કાર્યકર્તાઓએ રૂપાણીના ઘરનો ઘેરાવ કરતા પોલીસ દ્વારા કોંગ્રેસના સભ્યોની અટકાયત કરવામાં આવી. મહત્વનું છે કે કાલાવાડ રોડ પર આવેલી ક્રાઇસ્ટ સ્કૂલના સંચાલકો દ્વારા સીબીએસઈના ધારાધોરણો પ્રમાણે ફી વસૂલવામાં આવતી હતી, જેને લઈને વાલીઓએ સંચાલકો પાસે સીબીએસઈની માન્યતાનું સર્ટિફિકેટ માંગ્યું, પરંતુ સંચાલકોએ ન તો સીબીએસઈનું સર્ટિફિકેટ બતાવ્યું તેમજ જવાબ પણ ન આપ્યો, જેને લઈને વાલીઓએ હંગામો મચાવ્યો અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અતિ સંવેદનશીલ પ્રશ્ન જ્યારે હાથ ઉપર છે અને ત્યારે આ પોલીસનો દુરુપયોગ કરી અને જે લોકશાહીનું હનન કરવા માંગે છે, આ મુખ્યમંત્રી સાચી વાતને ફેસ કરવાની માનસિકતા ધરાવતા નથી. શિક્ષણમાં જે કૌભાંડ આચર્યું છે એ કૌભાંડ બાબતમાં અમે એને આવેદન દેવા માંગીએ છીએ કે જે એમણે સૂચના આપ્યા પછી પણ પોલીસ અને કલેક્ટર તંત્ર જે મજબૂત પગલાં નથી લેતી અને છાવરવાનો પ્રયત્ન થઈ ગયો છે, એની સામેની અમારી આ લડત છે. રાજકોટમાં સત્તા અને દારૂની આડમાં જાહેર માર્ગ પર ભાજપના કાર્યકર્તાને દાદાગીરી કરવી ભારે પડી ગઈ. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો અને કાર્યકર્તાએ માફી માંગવી પડી. શું છે આજની અમારી વિશેષ રજૂઆત, જુઓ આ ખાસ અહેવાલમાં. રાજકોટમાં ગુંડા અને લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે, ત્યારે એસટી બસ સ્ટેન્ડમાં ભાજપના કાર્યકર્તા એવા આરીફ કારવાએ એસટી બસ સ્ટેન્ડમાં મારામારી કરી આતંક મચાવ્યો છે. માઉન્ટ આબુથી ગોંડલ જતી બસને રાજકોટના પારેવડી ચોક પાસે સાઈડ કાપવા મામલે આ ધીંગાણું મચાવ્યું હતું, જેમાં આરીફ કારવાએ ડ્રાઈવર અને કંડક્ટર સાથે મારામારી કરી હતી. સમગ્ર ઘટનામાં હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આધારે પોલીસે આરીફની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાને લઈને જ આરીફ પાસે માફી પણ મંગાવી છે. જેમ ફાવે હું વર્તન કરતો માંડ્યા, ગાડી બે ચાર જગ્યાએ વચ્ચે ઊભી રાખી, અમે ધીમે ધીમે કરીને ડેપો સુધી પહોંચ્યા. સિવિલ હોસ્પિટલ પાસે પહોંચ્યા તો એને ગાડી આડી રાખી દીધી અને ડ્રાઈવરને હોકી લઈને મારવા દોડ્યા. ડ્રાઈવરને હોકી મારી એટલે ડ્રાઈવર અત્યારે દવાખાનામાં દાખલ છે અને હું ધીમે ધીમે કરીને ગાડી અહીંયા ડેપોએ લઈ હતો. ડેપોએ આગળ ગાડી આડી રાખી દીધી એટલે બીજા ગેટમાંથી અમે અંદર ગાડી લઈ લીધી. ડ્રાઈવર કંડક્ટર સાથે ઝપાઝપી કરનાર નરેન્દ્ર મોદી વિચાર મંચનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે. કાર પર ભાજપના સિમ્બોલ અને મોદીના ફોટા છે. ભાજપ પ્રમુખ સહિત રાજકોટના સ્થાનિક ભાજપના નેતાઓ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. જોકે પોલીસે જાહેર માર્ગ પર જ આરીફ પાસે માફી મંગાવી છે. આ છે એક રાજકીય હોદ્દો છે. સરકારી જો હોદ્દો હોય તો સરકારી હોદ્દાનો દુરુપયોગ બાબતે જોગવાઈઓ છે આઈપીસી નીચે. રાજકીય હોદ્દા બાબતે શું છે, રાજકીય લેવલના હોદ્દા હોય છે, અપાતા હોય છે, ટૂંક સમયમાં તે ફરી પાછી નવી નિમણૂકો થતી હોય છે, એ બાબતે કોઈ વિશેષ નથી. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જોકે અહીં સવાલ થાય છે કે જો લુખ્ખાઓને રાજકીય પક્ષનું રક્ષણ મળતું રહેશે તો સામાન્ય માણસની સુરક્ષાનું શું થશે? કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ. પાદરા નજીક આવેલા સોખાડખુર્દ ગામ પાસે આવેલી શ્રીનાથજી ફાર્મ હાઉસમાં 10 થી 12 જેટલા અજાણ્યા શખ્સોએ રિવોલ્વરની અણીએ ફાર્મ માલિકનું અપહરણ કર્યું. ચોકીદારને માર મારી બંધક બનાવી ફાર્મ હાઉસના માલિક ચતુરભાઈ પટેલનું અપહરણ કર્યું. નોકરે ગાડીનો નંબર નોંધી લીધો હોવાથી ચતુરભાઈના પુત્રએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણ આવતા પહેલા જ અનેક લોકો પતંગ ચગાવતા જોવા મળે છે. ઉત્તરાયણના તહેવાર સમય ચાઇનીઝ અને નાયલોન દોરીના કારણે અનેક લોકોના અકસ્માત થાય છે, તો સાથે જ કેટલાક પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થતા હોય છે. બાળકો સહિત અનેક લોકો અને પક્ષીઓ મોતને ભેટે છે. ત્યારે પતંગની દોરીના ઉપયોગ મુદ્દે એનજીટીએ આદેશ આપ્યો છે કે ચાઇના અને નાયલોન દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવે. સાથે જ અન્ય દોરી પર પણ કાંચ નહીં લગાવવાનો એનજીટીએ આદેશ આપ્યો છે.
જામનગરમાં રોગચાળાના ભરડાએ ફરી એક વખત માઝા મૂકી છે. છેલ્લા 1.5 માસમાં ડેન્ગ્યુના કહેરથી કુલ 122 કેસીસ પોઝિટિવ આવ્યા. ગત માસમાં 93 કેસો, જ્યારે છેલ્લા 14 દિવસોમાં 29 કેસ સામે આવતા તંત્ર મોડે પણ હરકતમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીથી માંડી ડિસેમ્બર સુધીમાં કુલ 1252 લોહીના નમૂના લેવામાં આવ્યા, જેમાંથી 308 પોઝિટિવ કેસીસ નોંધાયા. જોકે મનપાના અધિકારીઓનું કહેવું છે કે દિન પ્રતિદિન વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે અને ચાલુ માસના અંત સુધીમાં સંપૂર્ણ રોગચાળો નાબૂદ થશે તેવું તેમનું કહેવું છે. સર્જન્ય રોગચાળો જે છે ડેન્ગ્યુના કેસ એ 93 જેટલા કેસ હતા. એની સામે આજની તારીખ એટલે કે 14 ડિસેમ્બર સુધી એટલે 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધીમાં ફક્ત 29 કેસો જ પોઝિટિવ આવ્યા છે. જે એબેટ નામની દવા નાખવાની હોય, પાત્રોને ઢાંકવાનું કહેવાનું હોય, પત્રિકા વિતરણ કરવાનું હોય, એ ટોટલી કામગીરી અમે કન્ટિન્યુ રાખવાના છીએ. ને હવે વાત કરીએ ક્યારે અટકશે નોટબંધી. વાત કરીએ તો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ માં અંબાના દર્શન કર્યા. વિશ્વ કલ્યાણના ઉદ્દેશ સાથે તેઓ અહીં આવ્યા હતા અને પ્રાર્થના કરી હતી, શીશ ઝુકાવ્યું. આ પ્રસંગે તેમણે નોટબંધીને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે નોટબંધીનો નિર્ણય તો દેશહિતમાં છે, પણ મિસમેનેજમેન્ટને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. લારી વાળાથી માંડીને વેપારી સુધીના વેપાર ચાલે, બધાને રોજગાર નોકરી મળે, ખેડૂતોનો માલ વેચાય અને દેશમાં આર્થિક સમૃદ્ધિ આવે એવું વાતાવરણ બધાએ ભેગા થઈને બનાવવું. નોટબંધીના 36મા દિવસે પણ રોકડ નાણાંની અછત જોવા મળી. અમદાવાદની સાથે આસપાસના વિસ્તારોમાં રોકડ રકમ માટે લાંબી લાઈનમાં સવારથી સ્થાનિકો ઉભા રહેલા જોવા મળ્યા. 3 દિવસ બાદ મંગળવારથી ચાલુ થયેલી બેંકોમાં રોકડ ઓછી મળતા ખાતા ધારકોને ઓછી રોકડ ચૂકવવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 3 દિવસથી લાઈનમાં ઉભા રહેવા છતાં રકમ આપવામાં નથી આવતી. હું 3 દિવસથી ધક્કા ખાઉં છું, રોજ આવું છું, પણ પૈસા મળતા જ નથી. અને મળે તો 2000 કે 4000, એથી વધુ આપતા જ નથી. છે અમારા ગોદાવી ગામમાં બ્રાન્ચ છે, ત્યાં આગળ HDFC એ તો બંધ જ હોય છે. બોપલમાં બ્રાન્ચ છે, કબીર આગળ, એ પણ ત્યાં આગળ પણ 4000 થી ઉપર પબ્લિકના પૈસા જ નથી મળતા. રોજ આવો તો અમે રોજ 4-4 માટે લોકો પોતાના કામ ધંધા બધું છોડીને લાઈનમાં જ લાગ્યા હોય છે. નોટબંધીના દિવસે પણ રોકડ રકમની અછત જોવા મળી રહી છે. 3 દિવસની જે બેંકોની રજાઓ હતી ત્યારબાદ ગઈકાલે બેંકો શરૂ થઈ. આજે પણ બેંકમાં લાંબી કતારો જોવા મળી રહી છે. સવારથી જ જે બેંકની બહાર જે કતારો છે એ રોકડ રકમ લેવા માટે લોકોની જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ સિવાય અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ સ્થિતિ જે છે વણસેલી છે. આજે હાલ આપણે જે વિસ્તારમાં છીએ તે બોપલ વિસ્તાર છે, અમદાવાદની પાસે આવેલો છે. રોકડ રકમ લેવા માટે લાંબી કતારો બેંકની બહાર જોવા મળી રહી છે. ખાસ કરીને જે લાઈનમાં ઉભેલા લોકો છે તેમનું સ્પષ્ટ માનવું છે કે જે રીતે રોકડ રકમની જે અછત સર્જાઈ છે તેને લઈને આરબીઆઈ વધુ પગલાં ભરે તે જરૂરી છે અને સાથે બેંકોનો જે સમય છે એ સમય પણ વધારવો જરૂરી લાગી રહ્યો છે. કેમેરામેન હસમુખ વાઢેર સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં નોટબંધીના 36 દિવસ બાદ પણ દેશની જનતા પરેશાનીનો સામનો કરી રહી છે. કલાકોથી કતારમાં લોકો બેંકમાં રૂપિયા ઉપાડવા ઉભા છે. ડાયમંડ કંપનીના કારીગરો પૈસા માટે રજા લઈને લાઈનમાં ઉભા રહે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે, છતાં કેશ નથી મળતી. લોકો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હું કેપી સંઘવીમાં બેસું છું અને સવારના 5 વાગ્યાનો આવેલો છું, ત્યારે 150મો વારો આવેલો છે અને 10,000ની લિમિટ આ લોકો આપે છે. તો શું બેંકમાં 25 લાખ રૂપિયા જ આવતા છે? એક્સિસ બેંકના તો કેટલા કૌભાંડ પકડાના છે, છતાં સરકાર જાગતી નથી. છેલ્લા અમે ડાયમંડ કંપનીમાંથી આવી રહ્યા છીએ અને અમે અમારી જે રજા છે એ અહીંયા જ અમે 4 રવિવારના બદલે અમને બુધવારે રજા આપવામાં આવે છે અને અમે એ રજા અહીંયા જ ભોગવીએ છીએ.
જેમ કે 5 વાગ્યાના આવ્યા છીએ અને જે 150મો નંબર છે અમારો એ અહીંયા જ અમે બધા એટલા માણસો ઉભેલા છે, બધા ડાયમંડ કંપની તરફથી જ આવેલા છે ને પૈસા પૂરા મળતા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં નોટો જપ્ત કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં જ મોટા પ્રમાણમાં નકલી નોટો મળી આવી. 500ના દરની નવી નોટો નકલી મળી આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે નવી નોટ નકલી નહીં બની શકે, ત્યારે નવી નોટોની પણ નકલ થતા જનતાને મોદીના દાવા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. 500 અને 2000ની નવી નોટો નકલી નહીં બની શકે તેવો દાવો કરવામાં આવ્યો હતો. મોદીએ કરેલા દાવા પર જનતાએ વિશ્વાસ રાખી તેને માન્ય રાખ્યો, ત્યારે જનતાની આશા હવે નિરાશામાં બદલાઈ રહી છે. નોટબંધીના નિર્ણયથી પ્રજા ઘણી પરેશાન થઈ હોવા છતાં તેણે નોટબંધીને સમર્થન પણ આપ્યું, પરંતુ નવી નોટોની નકલી નોટો માર્કેટમાં આવતા ધીરે ધીરે પ્રજાનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નોટબંધીના નિર્ણય બાદ કાળા નાણાં બહાર આવશે અને આતંકવાદને નાથવાના દાવાઓ પણ પોકળ સાબિત થયા છે. કારણ કે બ્લેક મની જોઈએ તેટલી માત્રામાં સામે નથી આવી, તો બીજી તરફ ઝડપાયેલા આતંકીઓ પાસેથી નવી નોટો મળી આવી છે. ત્યારે સવાલ એ જ થાય છે કે શું મોદીની પ્લાનિંગ નિષ્ફળ થઈ ગઈ છે? શિયાળામાં નર્મદા જિલ્લાના શાક માર્કેટમાં શાકભાજીના નીચા ભાવને લીધે ગૃહિણીઓમાં આનંદ જોવા મળે છે, તો નોટબંધીને પગલે છૂટા પૈસાની પણ તકલીફ પડે છે. શાકભાજીના નીચા ભાવથી વેપારીઓમાં ચિંતા જોવા મળી. નોટબંધીના નિર્ણયને કારણે હાલ દરેક ધંધામાં મંદીનો માહોલ બનતો જાય છે. નર્મદા જિલ્લામાં આજુબાજુથી આવતા ટામેટા અને રીંગણના ભાવ અચાનક તળિયે બેસી ગયા છે. હાલ તો શાકભાજી ફેંકી દેવા કરતા સસ્તું વેચી વેપારીઓ ધંધો કરી રહ્યા છે. આજે 2000ની નોટોનો કોઈ છૂટ આપતું નથી અને 2000ની નોટો મળતી પણ નથી, એટલે પૈસાની એટલી બધી તંગી છે કે એમાંથી કોઈ માલ ખરીદી શકતું નથી અને વેપાર થઈ શકતો નથી. રાજપીપળા શાક માર્કેટમાં એટલું બધું શાક પડી રહે છે કે જેથી કરીને એનો નિકાલ કરવો અઘરો થઈ ગયો, એટલે એ શાકભાજી ફેંકી દેવું પડે. ટામેટાના બજાર 2.5 થી 3 રૂપિયા છે, રીંગણના 4 રૂપિયા છે, 3 રૂપિયા છે, મરચા 4 થી 5 રૂપિયા કિલો છે, તુવર સિંગ ભીંડા દરેક શાકભાજી વધારે મંદી હોવાથી છૂટા પૈસાના અભાવે શાકભાજીમાં બહુ તકલીફ પડે છે. ગ્રાહકી છે નહીં બિલકુલ, ને શાકભાજી વધારે ફેંકી દેવું પડે છે. રાજપીપળાના શાક માર્કેટમાં ગૃહિણીઓ પર નોટબંધીની અસર વર્તાય છે. સસ્તું શાકભાજી મળતું હોવા છતાં ગૃહિણીઓ જરૂરી એવા છૂટા નાણાંની વ્યવસ્થા કરી શકતી નથી. રાજપીપળામાં એટલી બધી તકલીફ છે, મહિલાઓ પોતે શાક લેવા જાય 2000ની નોટ લઈને જાય, છૂટા નથી મળતા. નોટબંધી સરકાર તો કરીને બેસી ગયા છે, પણ એમાં ગૃહિણીઓની તકલીફની એમને ક્યાં ભાન છે? જ્યારે માર્કેટમાં જાઓ શાક બહુ સસ્તું, બધા શાક લેવા હોંશે જાય, 2000ના છૂટા ના મળે. બેંકમાં જાઓ તો પૈસા ના મળે, એટીએમમાં જાઓ તો લાઈનમાં ઊભા રહો, તો પૈસા લેવા કેવી રીતે? રોજિંદી જરૂરિયાત ગણાતી શાકભાજીના ધંધામાં ખોટ વર્તાઈ રહી છે. ગૃહિણીઓ ચિંતામાં છે. કેશલેસ સિસ્ટમ કામયાબ થાય તો જ સમસ્યા હળવી બને. જયેશ દોશી સાથે વીટીવી ન્યૂઝ, નર્મદા.